નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સકારાત્મક વિચાર જીવન બદલી શકે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ છે 29 મે 2026, 29/5/26. આજની તિથિની વાત કરીએ. અધિક જેઠ મહિનો ચાલી રહ્યો છે, તેનો સુદ પક્ષ એટલે શુક્લ પક્ષ છે અને તેની 13 છે. નક્ષત્ર સ્વાતિ, યોગ પરિઘ અને કર્ણ તૈતી લાવે છે. આજની રાશિની વાત કરીએ. રાશિ આવે છે તુલા રાશિ, કે જેના નામાક્ષર હોય છે ર અને ત. એટલે આજે જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ તુલા રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ આજે તુલા રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે સવારે 10:39 રવિ યોગનો પ્રારંભ થાય છે અને બુધ ગ્રહ આજે રાશિ પરિવર્તન કરી રહ્યા છે. વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં સવારે 11:13 પ્રવેશ કરશે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે ખાસ વાત કરી રહ્યા છીએ લગ્ન જીવન બાબતે. આજકાલ સંબંધોની સમસ્યાઓ ખૂબ વિસ્તૃત પ્રમાણમાં જોવા મળે છે. એના માટે વાસ્તુશાસ્ત્ર એ ખૂબ મદદરૂપ થતું હોય છે. જો કે અત્યારની જીવનશૈલી પણ એટલી જ જવાબદાર ગણાય છે કે આજકાલની જે નવી પેઢી છે તેમાં સહનશીલતાનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે. એકબીજા પ્રત્યે સમજણથી કામ લેવું કે થોડું છોડી દેવાની વૃત્તિઓ ઘટી રહી છે. ઘણા બધા કેસ મારી પાસે આવે છે અને જોઈ રહ્યો છું કે વર્ષ દોઢ વર્ષમાં તો એવા અઘરા કેસ આવતા હોય છે કે જાણે કશું ટકશે જ નહીં. આવા સમયે જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર બંનેનો જો સુભગ સમન્વય કરવામાં આવે તે ખૂબ જ ઉપયોગી રહેશે. એટલે જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહો જોવાના હોય, પણ વાસ્તુશાસ્ત્રની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો ખૂણાઓનું ખૂબ મહત્ત્વ છે. ખૂણાઓમાં સૌથી મહત્ત્વનું હું ફરી એકવાર કહીશ કે નૈઋત્ય દિશા છે એ તમારા ઘરમાં ખૂબ મહત્ત્વનો ભાગ ધરાવે છે. સંબંધોની સમસ્યાનું નિવારણ કરવામાં ઘણીવાર એવું જોવા મળે છે કે નૈઋત્ય દિશાનો દોષ જો દૂર કરવામાં આવે એકલો તો પણ સંબંધો સારા થાય છે. લગ્ન ન થતા હોય તો લગ્ન થવાની શક્યતા ઊભી થાય છે અને લગ્ન જીવનમાં જો સમસ્યા હોય તો એનો પણ સામનો સરળતાથી કરી શકાય છે. કોઈ ને કોઈ એનો ઉકેલ આવતો જોવા મળે છે. ખાસ કરીને નૈઋત્ય દિશા નીચી ન હોવી જોઈએ, ત્યાં ખાડો ન હોવો જોઈએ અને કોઈ પણ પ્રકારે ત્યાં પાણીની વ્યવસ્થા ન હોવી જોઈએ. જી હસીતભાઈ, 12 રાશિનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. સપનાબેન છે. સપનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જી, મારા જમાઈની જન્મ તારીખ છે 5/3/91. જન્મનો સમય? જન્મનો સમય રાતના 3 વાગે. અને સ્થળ કયું છે? સ્થળ છે જેતપુર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે એને પ્લાયવુડની આપણે આ દુકાન છે, ધંધામાં ક્યાંય ફિટ નથી થતું. આની પેલા હતું જે નાના દાળ કરતા ને સિટીમાં, સુરતમાં, તો એમાંય સેટિંગ ન આવ્યું. પાછી આ દુકાન કરી છે તો એમાંય સેટિંગ નથી આવતું. તો એના શેમાં લેણું છે અથવા તો શું તકલીફ છે એમાં? હા, જોઈ લઈએ આપણે કે ગ્રહોની સ્થિતિ શું છે. તમે જે વિગત આપી છે અનુસાર કુંડળી કેવી બની રહી છે જોઈ લઈએ તો ધનુ લગ્નની કુંડળી આવે છે. રાશિ તેમની તુલા રાશિ છે. કર્મસ્થાનનો અધિપતિ એ બુધ થયેલો છે. બુધ અહીંયા અસ્તમાં છે એટલે પોતાનો ધંધો કરવામાં તકલીફ પડે. જ્યારે પણ કર્મસ્થાનનો સ્વામી, કર્મેશ જે કહેવાય, તેનો સ્વામી, કોઈ પણ આમ તો સ્થાનનો સ્વામી જો નબળો પડતો હોય તો તે એ ક્ષેત્રનું, એ બાબતનું, એ ભાવનું ફળ એટલું મજબૂત નથી આપતા. અહીંયા બુધ ગ્રહ, આમ પણ બુધ ગ્રહ એમને પણ વાણિજ્ય અને વ્યવસાયનો જ કારક ગ્રહ છે કે તેમાં
કેવી રીતે વ્યવસાય કરવો, બુદ્ધિ કેવી રીતે વાપરી, પ્લાનિંગ કેવી રીતે કરવું, લોકો સાથે વ્યવહાર કેવો કરવો. એટલે બુધ ગ્રહને આ કુંડળીમાં મજબૂત બનાવવાની ખૂબ જરૂર છે. બીજું કે અષ્ટમ સ્થાનમાં ખૂબ જ પ્રબળ ચંડાળ દોષ છે, એના કારણે પણ જીવનમાં પ્રતિકૂળતા દેખાઈ રહી છે. કારણ કે ગુરુ મહારાજ અહીંયા જ્યારે પાપગ્રહથી પ્રતાડિત થયા છે, ગુરુ મહારાજ આ કુંડળીમાં લગ્નેશ છે. હવે લગ્નેશ અને કર્મેશ બંને જ્યારે નિર્બળ થાય તો જીવનમાં સંઘર્ષ રહે, એટલે એનું એ પ્રમાણે યોગ્ય નિવારણ કરવું જરૂરી છે. બુધ ગ્રહનું યોગ્ય સંકલ્પ એનો જે છે આવે છે તે લઈ અને એનું અનુષ્ઠાન કરો અને ચાંડાળ દોષ છે તેનું નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. અને દત્ત બાવળીનો દરરોજ પાઠ કરો. દત્ત બાવળીનો પાઠ કરવાથી ગુરુ ગ્રહ મજબૂત થાય છે અને ગ્રહોની ખરાબ અસરો ઓછી થાય છે. આટલું ચાલુ કરાવી દો, બાકી તો ધંધો એનો થઈ શકશે, એટલે ચિંતા ના કરશો, પણ ઉપાય જરૂરી છે. જી, સેજલબેન જોડાઈ ગયા છે. સેજલબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 8/1/92. 8/1/92. હા, જન્મનો સમય કયો છે? 2 ને 2:30 ની વચ્ચે. એ ક્યારે, દિવસ દરમિયાન કે રાત્રે? દિવસના. જી. અને સ્થળ કયું છે? ધર્મજ, આણંદ જિલ્લાનો ધર્મજ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આ ગવર્મેન્ટ નોકરીની તૈયારી કરું છું, તો અમે કેવા રહેશે? હા, જોઈ લઈએ કે તમારી કુંડળી શું કહે છે. તમે વિગત આપી છે અનુસાર મેષ લગ્નની કુંડળી આવે છે. રાશિ તમારી કુંભ રાશિ આવે છે. કુંભ રાશિવાળા માટે 7.5 પનોતીનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે. જો આગલા સમયમાં તમે મહેનત કરી હશે, પ્રામાણિક રહ્યા હશો, તો તમને ઉતરતી પનોતી લાભ કરાવે છે. ઘણીવાર એ જોવા મળે છે કે લોકો પનોતીનું નામ સાંભળીને ડરી જાય છે, અને ખરેખર જોવા જઈએ તો પનોતીનો ડર એટલો નથી હોતો જેટલો વ્યક્તિ પોતે એ ડર પોતાના મનમાં, પોતાના સબકોન્શિયસ માઇન્ડ એટલે કે અર્ધજાગ્રત મનમાં ધારણ કરી લે છે. શનિ મહારાજ કર્મના દેવતા છે. તમે ખરાબ કર્મો ન કર્યા તો તમને કશું ખરાબ નથી આપવાના. અને ઉપરાંત એ જુએ છે કે તમે પનોતીના સમયમાં કેવું વર્તન, વાણી અને વ્યવહાર રાખો છો, એવું તમને ફળ મળશે. પણ અગત્યની વાત, આપની જે કુંડળી જે છે તે એમાં સૂર્ય ભગવાનની સ્થિતિ જે છે તે એટલી બરોબર નથી. અહીંયા સૂર્ય અને રાહુનો પ્રબળ ગ્રહણ દોષ તમારા ભાગ્ય સ્થાનમાં છે, એટલે પ્રતિકૂળતા સૂચવે છે. તમારે ધાર્યા કરતાં વધારે મહેનત કરવી પડે. હા, ભાગ્યસ્થાનમાં સૂર્ય હોવાને કારણે એમ કહી શકાય કે એક સંકળાઈ રહ્યું છે કે શક્યતા એક ઊભી થઈ રહી છે. ગુરુ મહારાજની સ્થિતિ અહીંયા સારી છે અને એ તમારા ભાગ્યસ્થાનને સપોર્ટ કરે છે, માટે મહેનત કરો, પણ સંઘર્ષ વધારે કરવો પડશે. 100% પ્રાપ્તિ માટે 200% મહેનત કરવી પડશે. અને જે મેં કહ્યું કે સૂર્ય અને રાહુનો પ્રબળ ગ્રહણ દોષ છે, તેનું આપ નિવારણ કરાવો. યોગ્ય વિદ્વાન જ્યોતિષીનું માર્ગદર્શન લઈને સ્પેશિયલ પદ્ધતિ વિશેષ છે તે છે વિન્યાસ સંકલ્પ પદ્ધતિ. તેનાથી એનું નિવારણ કરાવડાવો અને સૂર્ય ભગવાનનું દરરોજ જળ ચડાવો અને જપ કરો. જી. હસીદભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ, જેના નામાક્ષર છે અ, લ અને ઈ. ભાઈ, આજનો દિવસ અનુકૂળતા ભર્યો દિવસ છે. ગ્રહો તમારી તરફેણમાં છે, એટલે સરળતા રહેવાની છે. આજે કોઈ નવી ખરીદી કરવી હોય તો કરી શકો છો, અને જો ઉચ્ચ હોદ્દા પર હો, જાહેર ક્ષેત્ર હો, તો આજે પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ શકે છે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. ભાઈ, કામકાજમાં આજે સફળતા મળશે, એટલે કાર્યક્ષેત્રે ફોકસ કરી દેજો. આરોગ્યમાં નાની મોટી તકલીફનો સામનો કરતા હશો તો સુધારો જોવા મળી શકે છે. અને તમે આજે આર્થિક લાભની અપેક્ષા રાખતા હશો તો અપેક્ષા પૂરી થાય તેવી સંભાવના છે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આપના માટે સંતાનો બાબતે કોઈ ચિંતા રહી શકે, અને કોઈ એવી ચિંતા કે પ્રશ્નો ઊભા થાય તો એને પહેલાં આજે હાથ ઉપર લઈ લેજો. અભ્યાસમાં સફળતા છે, પણ આજે ખાસ જોખમી રોકાણોથી કે જોખમી નિર્ણયોથી બચવાનું છે. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, નીતિનભાઈ છે. નીતિનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 30/9/95. 30/9/95. જન્મનો સમય કયો છે? 16:55. જી. અને સ્થળ કયું છે? સ્થળ માંડવી, સુરત. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એટલે મારા બાબાના મેરેજ વિશે પૂછવાનું હતું. શું પૂછવાનું છે? એટલે મેરેજ નથી થતા એના. Okay. વાત આવે છે પણ નક્કી થતું જ નથી, ના જ પડે છે સામેથી બધા. શું કરે છે આપનો દીકરો? જોબ કરે છે.
MBA કરેલું છે. હા, સારું સારું. જોઈ લઈએ કે તમે જે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવી રહી છે તેની વાત કરીએ. કુંભ લગ્નની કુંડળી આવી રહી છે અને વૃશ્ચિક રાશિ આવે છે. કર્મસ્થાન ખૂબ સારું બની રહ્યું છે. ચંદ્ર અને ગુરુનો ગજકેસરી યોગ છે એટલે જીવનમાં એક સારી સ્થિતિ કર્મ બાબતે તો કરશે જ. આપણો મૂળ પ્રશ્ન પર આવીએ તો સપ્તમ સ્થાનનો અધિપતિ અહીંયા અષ્ટમ સ્થાનમાં છે, ખાડે પડેલો છે સૂર્ય મહારાજ, એટલે એના કારણે આ પ્રતિકૂળતા દેખાઈ રહી છે. આ કુંડળીમાં મંગળ દોષ નથી એટલે કે આ કુંડળી માંગલિક નથી એટલે એ પ્રમાણે મેળાપક કરવાની છે. હા, યોગ ચાલુ છે તમારો. આવનારું 1 વર્ષ તમારા માટે અનુકૂળતા આપી જશે એટલે 2026 અને 27 આ બંનેમાં યોગ છે એટલે આ પ્રયત્ન પૂરેપૂરા કરી લેજો. સૂર્ય ભગવાનની ઉપાસના કરે, રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવે, સૂર્ય ભગવાનનો જપ કરે, 108 વાર ઓછામાં ઓછા કરે અને 11,000 મંત્રનું અનુષ્ઠાન કરે. ઓમ હ્રીમ સૂર્યાય નમઃ. અને સાથે જો અનુકૂળતા હોય તો આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરાવો. બીજું, તમારા ઘરની પૂર્વ દિશામાં કોઈ દોષ હોવાની સંભાવના છે તો પૂર્વ દિશામાં વાસ્તુ દોષ હોય તેનું આપ નિવારણ કરાવો. એટલું કરવાથી અનુકૂળતા વધી શકશે. જી, કનુભાઈ જોડાઈ ગયા છે. કનુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1/1/2005. 1/1/2005. જન્મનો સમય કયો છે? શનિવાર સાંજે 6:05. અને સ્થળ કયું છે? ધોળકા. કયું? ધોળકા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એના મેરેજ માટે પૂછ્યું હતું. શું તકલીફ આવે છે ભાઈ મેરેજમાં? મારે બેબી છે અને મેરેજ માટે ક્યારે થશે એની બેબી પૂરી. સારું, ચાલો જોઈ લઈએ કે તમારો પ્રશ્ન છે તે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે શું માર્ગદર્શન આપી શક્યાય. કુંડળી પર નજર નાખીશું. મિથુન લગ્નની કુંડળી આવે છે અને રાશિ જે છે તે સિંહ રાશિ આવી રહી છે. સિંહ રાશિને અત્યારે નાની પનોતી ચાલે છે એટલે શનિના ઉપાય કરવા સૌથી પહેલાં આવશ્યક છે. દર શનિવારે સાંજના સમયે હનુમાનજીના મંદિરે જઈ તેલ સિંદૂર ચડાવી હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને દરરોજ સવાર સાંજ એક પાઠ કરવો જેથી શનિ પીડામાં ખૂબ રાહત રહે છે. શનિવારના દિવસે ગરીબ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તેવા વ્યક્તિઓને કોઈ મદદ કરવી, એ ખવડાવવું અને શનિની વસ્તુઓના દાન કરવા એ એનો સૌથી સરળ અને પ્રભાવશાળી ઉપાય છે. અને સાથે પીપળાને જળ ચડાવાય તો તે અતિ ઉત્તમ રહેતું હોય છે. સપ્તમ સ્થાન જે છે તેનો અધિપતિ અહીંયા ગુરુ મહારાજ થયેલા છે અને ગુરુ મહારાજ જે છે તે કન્યા રાશિમાં છે સ્થાનમાં એટલે યોગ તો છે, ચિંતા કરવાનું કોઈ વિશેષ કારણ નથી. આ કુંડળીમાં મંગળ દોષ પણ નથી. યોગની વાત કરીએ તો દિવાળી બાદ યોગ સારો શરૂ થઈ રહ્યો છે. દિવાળીની આસપાસથી સમજો તમે, ઓક્ટોબર મહિનાથી, અને તે 2027 આખું વર્ષ રહેવાનું છે એટલે સમયની થોડી રાહ જોવી પડશે. જી જી, હસીબભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ જેના નામાક્ષર હોય છે ડ અને હ. ભાઈ, થોડો આજે થાકનો અનુભવ થાય એવો બની શકે એટલે થોડુંક રિલેક્સ રહેવા પ્રયત્ન કરજો. જાહેર જીવનમાં હો થોડું સંભાળવાની જરૂર છે અને કોઈ અગત્યના નિર્ણય લેવા જઈ રહ્યા હો તો ટાળવાની સલાહ છે. થોડું વેઇટ એન્ડ વોચ કરજો, ચેક કરજો, પછી જ આગળ વધજો. સિંહ રાશિ જેના નામાક્ષર છે મ અને ટ. સિંહ રાશિના વ્યક્તિઓ માટે આજે હળવાશ અનુભવાય. ગ્રહો તમારી તરફેણમાં છે તેવું છે. પોતાનું કામકાજ હોય, પોતાનો ધંધો વેપાર હોય, વ્યવસાય હોય તો લાભ થઈ શકે તેમ છે અને વિદ્યાર્થીઓ માટે સારો સમય ચાલી રહ્યો છે. કન્યા રાશિ જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. એ આપના માટે વાત કરીએ તો વાણી પર કાબૂ રાખવો ખૂબ જરૂરી છે. તમારું આજે કોમ્યુનિકેશન, તમારો વાણી વ્યવહાર નક્કી કરશે કે તમારો આજનો દિવસ કેવો જશે. એટલે તમારે જ તમારો દિવસ આજે નક્કી કરવાનો છે. બિનજરૂરી ખર્ચ થવાની સંભાવના છે. લાભ થશે પણ ધાર્યા કરતાં ઓછો લાભ થાય એટલે ક્યાંક મનમાં અસંતોષ કે નિરાશા પણ અનુભવાય. જી, હસીબભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીબભાઈ પાઠક. હસીબભાઈ, બાકીની રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રફુલભાઈ છે. પ્રફુલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો.
7 કઈ છે આખી? 7/1/1972. જી. સમય કયો છે જન્મનો? સમયનો ખબર નથી એટલું બધું. ઓકે, તો પ્રશ્ન જણાવો પછી આપનો શું છે? પ્રશ્નમાં એના માટે આપણે ધંધો કરો શું કરવું? ધંધા માટે સારું લેણા દેવી છે કોઈ? જી. કોના માટે પ્રશ્ન છે ભાઈ? મારા માટે, પ્રફુલભાઈ માટે. હા પ્રફુલભાઈ, તમે શું કરો છો અત્યારે? શેનો ધંધો અત્યારે કરો? નોકરી કરું છું. હા, નોકરી કરું. હા, તો ધંધો તમારે કેમ કરવો છે? ધંધો કીધું ધંધામાં લેણા દેવી છે કે નહીં નોકરીમાં એના કરતા. હા હા, અચ્છા અચ્છા. કયા ક્ષેત્રમાં નોકરી કરો છો? ત્રિવેદી માર્બલમાં કરી, માર્બલમાં. માર્બલમાં કરો છો એટલે હા. બરોબર છે. સારું, જોઈ લઈએ કે જો પહેલી વસ્તુ કે તમારી કુંડળી બનતી નથી કારણ કે તમારો જન્મ સમય નથી, પણ ચંદ્રકુંડળી અને અન્ય આધારે કહીએ તો તમારી કન્યા રાશિ છે. નામ તમારું બરોબર છે પ્રફુલભાઈ. કન્યા રાશિવાળા માટે હજી સાહસ કરવાની સલાહ નથી નવેમ્બર મહિના સુધી. તમારે હજી 12મું સ્થાનમાં પાપગ્રહનું જ્યારે પરિભ્રમણ થતું એટલે અત્યારે કેતુ મારા ત્યાંથી પસાર થઈ રહ્યા છે, એટલે નવેમ્બર બાદ જ કોઈ ધંધાનો નિર્ણય લેવો એ તમારા માટે વધારે સારો છે. કરી શકાય, એનો કોઈ વાંધો નથી. શનિ મહારાજ દશા ચાલે, પણ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું એ તમારા માટે સારું રહેશે. બીજું ખાસ કે બુધ ગ્રહની વિશેષ ઉપાસના કરો. જો અત્યારે સરસ મજાનો પુરુષોત્તમમાં સધિક મહિનો ચાલે છે, ભગવાન વિષ્ણુ નારાયણની ઉપાસના કરવાનો. દરરોજ વિષ્ણુ સહસ્ત્ર નામનો એક પાઠ કરો, પ્રાર્થના કરો, બરાબર છે. અને પ્રાર્થના કરશો તો અનુકૂળતા વધી શકશે, પણ થોડોક સમય રાહ છે. નવેમ્બર બાદ જ ધંધા બાબતે નિર્ણય લેવો એ તમારા માટે સારો રહેશે. જી. હસીદભાઈ, રાશિફળની વાત કરીએ, તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ, વાત કરીએ તુલા રાશિની, જેના નામાક્ષરો છે ર અને ત. ભાઈ, આજનો દિવસ આનંદ ઉત્સાહવાળો છે. કોઈ નવું કાર્ય શરૂ કરવું હોય કરી શકાય તેવું છે, પણ આરોગ્યમાં પ્રશ્નોનો સામનો કરવો પડે, માટે આરોગ્ય સાચવજો. આરોગ્યના ભોગે કશું ના કરતા. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, આપણા માટે વાત કરીએ તો થોડો શાંતિથી દિવસ પસાર કરજો, રિલેક્સ રહેજા. અમુક વાર એવું કહે ને કે હું દિવસે બહુ માથાકૂટો નહીં કરવાની, જેમ દિવસ જાય એમ પસાર કરી લેવો સારો છે. રોકાણોમાં ધ્યાન રાખજો, બિનજરૂરી નિર્ણય આજે ન લેતા. હા, ધાર્મિકતામાં વધારો થાય, થોડું દેવદર્શન, પૂજા, ઉપાસના વધારે કરી લેજો. હવે વાત કરીએ ધનુ રાશિની, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ભાઈ, આપણા માટે વાત કરીએ તો પરિવારમાં આનંદ રહે, પરિવારમાં જે સુખની પ્રાપ્તિ થાય તેવું બની શકે. પોતાનો ધંધો રોજગાર હશે, વૃદ્ધિ થઈ શકે એવું છે. આજે કોઈ નવી મુલાકાત લાભદાયી છે. કોઈ મિટિંગ કરવાની હોય, ચર્ચા કરવાની હોય, ઓફર કરવાની હોય. અંગત જીવનમાં પણ અપરિણિત વ્યક્તિઓ છે, તેઓ પણ જો પાત્ર પસંદગી માટે પ્રયત્ન કરે તો એ લાભદાયી રહી શકશે. જી. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, વિજયભાઈ છે. વિજયભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 1980. આખી જન્મ તારીખ જણાવો. 2/5/1980. 2/5/1980. નહીં નહીં, ફરી એકવાર જણાવો. તારીખ કઈ છે એમ કહો પહેલા. તારીખ કઈ છે? 28/1/1980. ઓકે, આ ફાઇનલ છે ને? હા. સમય કયો છે જન્મનો? 2 થી 7, 3 થી 8. ફરી જણાવો. ફરી જણાવો સમય. હા. હે? સમય કયો છે ફરી જણાવો. 3 થી 8 ની અંદર. એ બપોરે કે રાત્રે? બપોરે. જી. અને સ્થળ કયું છે? જન્મ સ્થળ વાગુદર છે. પ્રશ્ન જણાવો આપનો. હા, ધંધામાં ગમે તે ધંધો કર્યો છે, બધી પ્રગતિ નથી થતી ને અવારનવાર તો કઈ બધા ઓછીતાનું બધી ભેજામારી જ થાય. શેનો ધંધો કરે છે? ધંધો પાનનો. સારું, જોઈ લે કે કોઈને શું કહે છે અને શું કરવું જોઈએ. મિથુન રાશિ આવે છે, મિથુન લગ્ન આવે છે. લાભસ્થાન જે છે તેનો સ્વામી મંગળ છે, તે રાહુ સાથે પ્રબળ અંગારક દોષ બને, એટલે ઉતાર ચઢાવ થાય. આવા વ્યક્તિને ગુસ્સો આવી શકતો હોય છે અને કોઈની અસરમાં આવી નિર્ણય લઈ લે, ખોટા રસ્તે ચાલે, ખોટા વ્યસનો પણ થવાની સંભાવના છે. માટે ખૂબ સાચવવાનું જીવનમાં. કોઈની અસર નહીં રહેવાનું, પણ પોતાની મહેનત પર અને પ્રામાણિકતા પર વિશ્વાસ કરવો. કુંડળીમાં પ્રબળ અંગારક દોષ અને ચાંડાળ દોષ છે, તેના કારણે જીવનમાં તકલીફ પડી શકે, કારણ કે કર્મસ્થાનનો અધિપતિ ગુરુ મહારાજ રાહુ સાથે ચંડાળ દોષ બનાવે છે. એની શુભતા વધારવી જરૂરી છે. તો એનું નિવારણ કરાવો. વિશેષ પદ્ધતિ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ કરાવડાવો. અને ખાસ સૌથી અગત્યની વાત એ છે કે ઉતાવળ ન કરતા,
જેમ જેમ આ વર્ષ આગળ વધશે તેમ તેમ એને લાભ થઈ શકશે. જી. હસીતભાઈ વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, વાત કરીએ હવે મકર રાશિની, જેના નામાક્ષરો છે ખ અને જ. ભાઈ, કાર્યની કદર થવાની છે, એટલે અગત્યના મહત્વના કાર્યો આજે હાથ પર લેજો. સામાજિક ક્ષેત્રે માન વધી શકે તેવું છે. હા, મિત્રો સાથે થોડું સાચવવાનું છે, મતભેદ થવાની શક્યતા છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ, આપણા માટે ખાસ ધાર્મિક વિચારોમાં આજે વૃદ્ધિ થાય. નોકરિયાત વર્ગની અનુકૂળતા છે, સેવાકર્મી હોય, દલાલી, કન્સલ્ટન્સી કરતા હોય, દિવસ સારો જઈ શકે છે, પણ વડીલોની ક્યાંક થોડી ચિંતા રહી શકે. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ, તબિયતનું થોડું ધ્યાન રાખજો. ગજા બહારનું કામ ન કરતા રેગ્યુલર રૂટીન કરી શકો છો. નકારાત્મક વિચારો આજે સતાવી શકે, માટે પોઝિટિવ વિચારો કરજો, પોઝિટિવ વ્યક્તિઓની સંગતમાં રહેજો, અને જોખમી નિર્ણય જો લેવા જતા હો તો બિલકુલ ટાળવાની સલાહ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીતભાઈ જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.